ઓગળ તાલુકાના વડા ગામના વતની રમેશજી લવજીજી ઠાકોર ઉણેચા પરિવાર પુત્ર અલ્પેશજી રમેશજી ઠાકોર અગ્નિવીરમાં 6 મહિનાની સફળ ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કાંકરેજના ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર, દિનેશજી એચ ઠાકોર, જીકેટીએસ કાંકરેજ પ્રમુખ શ્રી ને વડા સરપંચ મોહબ્બતસિંહ વાઘેલા, ઠાકોરવા સરપંચ વિનાજી ઠાકોર, અટુંબિયાવા સરપંચ જોમાજી સોપરિયા, ડુંગરાસણ પૂર્વ સરપંચ વિક્રમજી ઠાકોર વગેરે આગેવાનો મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા ને આર્મી જવાન અલ્પેશજી ઠાકોર સ્વાગત કરી બિરદાવી આશીર્વાદ આપી ગામના લોકો, સરપંચો, યુવાન મિત્રો દ્વારા ફુલહાર પહેરાવી ને ડુંગરાસણથી બાઇક રેલી અને ડીજેના તાલે કંકુ ગુલાલ ઉડાડી વાગતા ઢોલે વડા ગામમાં આવી ઉણેચા પરિવારના કુળદેવી માં ચામુંડા માતાજીના દર્શન કરી માતા પિતા દ્વારા કુળદેવી માતાજી જોખણાની માનતા રાખેલ જે ગોળ ભારોભાર જોખી માનતા પૂર્ણ કરી હતી ને માતા પિતા અને ગામ લોકોના આશીર્વાદ લીધા હતા। આગેવાનો, વડીલો, યુવાનો, ગામ લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। અલ્પેશજી ઠાકોર મારા ઉણેચા પરિવારનું ગૌરવ કે જેને અગ્નિવીર ટ્રેનિંગની અંદર 6 મહિના પૂરા કરી અને માદરે વતન જ્યારે પધાર્યા છે ત્યારે આખા અમારા વડા ગામની અંદર અને કાંકરેજ તાલુકાની અંદર સમગ્રને ગૌરવની વાત છે। અને આજે મારા કુળદેવી માં ચામુંડમાના મંદિરે આશીર્વાદ લીધા અને ગોળતુલાની માતાજી રાખેલી હતી પૂરી કરી છે અને સમગ્ર મારો પરિવાર આજે ઉપસ્થિત છે અને માતાજીના આશીર્વાદ લીધા અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા। જય